ભગવાજીને પાઘડીથી સન્માન કરે છે મારો પટેલ પરિવાર ગુગડિયારી પાઘડીથી સન્માન કરે છે બાબો 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 મારી દીપો બાબો મારી દીપો रतनपुर हापुर करनारी आओ आओ मारा गोवा मादालो मोरा खनारी मारी रायसणना बुंगड़ियाला नेव नमनारी मारी बाबा माधानी मेलडी ओळखोणो राखनारी आवजे आवजे मारी मेहवो माजमन मारी वाहणी ना यारानी मारी वातरकना धरानी आओ आओ मारी इंद्रोड़ा रुद्रोणीना मुनि बाबू जेवा सतपुरुषनु मोथाय हाथ पड़ी जोय आभरणा लाला भुआ राजू भुआ रतन भुआ ए जयेश भाई पटेल पंकज भाई मास्टर घोड़ेश्वर महादेव गुरु मोनी दीपो भाई उठेड़ा होनो लमणो करिए मारी वडलानी वडवई तनवाली लाजी होय काड़ी सौदेशना देशना दाड़ा मारा हेणना गोमना चोर तारा नोमना ढोल वागता हो मारा ईश्वर भुवानी जीवनी लवना लवा शक्ति धाम स्टूडियो मोड़ासा पोपट भाई भरवाड़ के मारी दीपोला वडल थी नेचू उतरी जीना जीना करनो टोपो करीन मारी दीपो मारी गोवा माधानी ए मारी बाबा माधानी मेलडीना बेड़ी हार रेनारी मारी करे कोबू करनारी ओ मारी राहेला गुबड़िया वातो मोडनारी मारी गुण दिगरी भोणी दिया हाचवनारी मारी हापोरना पटेलना दीपो तारा नोमना नीला नजड़ाला जाओ पंकज भाई मास्टर पुरश भाई एमएसना मालिक होबळो न मारी दीपो जेवो देरो फेर फेर नहीं मल
અને ઈશ્વર ભુવા જેવા ભુવા ફેર ફેર મારી નાત નજરશે નહીં રાજુ ભુવા મળ તો દીપો જેવી માતા મળજો અને ભુવો મળ તો મારા ઈશ્વર ભુવા જેવા મળજો આવી સાદગી આવો મોર પણ જગતમાં ચોય જોયો નથી મારી ભુવા માધાની ઓ ઝેરીલી હવા વ્યાજની નાગણી ઉતરો ખૂબ સારું થશે ખૂબ સારું થશે બેઠું છે દરેકને સારું થશે સારું થશે સારું કરનારનું સારું થાય સમય 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 તારા હોવાનું આયુષ પૂરું કહેવાય સમય સમય તારા હોવાનું આયુષ પૂરું કહેવાય સંદીપ હર કોઈ બધું બેઠું છે બધું માણસ સ્ત્રી છે નાનું બાળક છે અને પુરુષ છે એટલું બધું માણસ બેઠું છે એવું વિચારવાનું સ્વભાવ કરનો હોય તો સ્કૂલમાં જઈએ તો માસ્તર બધા છોકરો આવ્યા છે એમ જ બોલે એ માસ્તરનો સ્વભાવ છે હું માતા છું એટલે મારા માતા તરીકે મારો ભૂ બોલે છે એ ધૂળનારની અંદર કોઈ દેવ છે એ બોલાવશે એ હું માતા બોલું છું એટલે મારું એડ્રેસ મારું ગામ મારા ગુરુ મારો બાપ મારો સમાજ હું કયા કુળમાં જન્મે છું કઈ પરંપરા કરી રહ્યો છું મારા ગામ ગોધરાના રિવાજ કેવા છે મારા બાર ગામ ધોરેશ્વર મહાદેવના અમદાવાદના કિલ્લાની ઈંટ ઊભી છે ઇન્દ્રાણીમાના કિલ્લાની ઈંટ ઊભી છે હું તો જન્મ્યો છું મારી 8 પેઢી 52 પેઢી 71 પેઢી એની વાત હોય સમય 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 હર કોઈ ધૂણીને બોલ જ છે એમાંથી હું બી એ ભુવા જે શબ્દ લાગતો હોય એમાંથી એક ભુવો છું કોઈને 5 વર્ષ થયો હોય ઉંમરથી કોઈને 50 વર્ષ થયો હોય તો મને ધૂણવામાં 39 વર્ષ ભૂવો બને થયો 39 વર્ષમાં કેટલા બધા માણસો મારા ઘેર દુઃખ હોય તારા આવ્યું હોય તો મેં કેવી દુઆ આપી હોય તાણે એમ રહેતા પાછા જ્યાં હોય એ દરેક બોલી ના હક એને મોકલ્યા હોય એ બોલો ઊભા રાખ્યા હોય એ બોલો મારો ભાવ હતો ભરતભાઈની ભલામણ હતી કે પારસને માસ્તરને માતાજી તારા ચરણે લઈ લે એટલે મેં મારા ચરણે લેવા માટે 25 વર્ષ ગુમાયા પછી ચરણે લીધા એ 25 વર્ષથી ચરણે આવ્યા છીએ તે કારકામાં એ ભરતભાઈ એ ધોરેશ્વર મહાદેવ આજે આજનો દિવસ સવારથી અત્યારે જેટલા સમય થયો હોય એટલા કલાક ધરમ 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 આપણા ઘેર કોણ આવ્યું સંત આવ્યું સાધુ આવ્યું આપણે ભુવા આપણા એરિયા ના બોલાય 50 ગૌથી હમણાં બોલાવવાનું હોય તો 15 બાઉન્સરો બીજા 2-3 લુખા બધા હાચાવા પડે નાનું કુટુંબ એમાં આપણું ઘર આપણું શ્યામાળો આપણી બોર્ડર ગામની એ આયા તો કેમ આયા કે રાયસન ભુવાજી આટલો એમને મારા પોતાના પર્સનલ હું લેખક બી છું અને બોલું છું ને સંદીપ જેવા હજારો કલાકાર મારું લખેલું ગઈ છે પડદા પાછળ કોણ છે કોઈ કહેવાનું ના આવે પડદા પાછળ પ્રાણે હોય નમજત ખાને હોય બચ્ચને હોય ભાઈ તો મારા પડદા પાછળ ભરતભાઈ ભરત પ્રજાપતિ ભરત પટેલ પશાભાઈ એ મારી પીઠબળ છે
મારો બોલ ને કોઈ ભુવાનગીરી એમને ભટકવા નહીં જવું પડ્યું. રણછોડ દાદાને સરપંચ બનાવ્યા તો પછી કેટલો તમારો પટેલો નંબર આવ્યો આજ સુધી ના આવ્યો? મને નહીં ગમે એની વાત હોય. ભરતબેન તો મેં વટના શોગે બનાવ્યા છે. કમાભાઈના ઘર આગળ મળ્યા તો મંદિરે મળ્યા. ભરતભાઈ 1000 વર્ષથી તમે જીતી જાઓ. ભાજપથી નહીં તે તારા નોમથી પોતાની પર્સનલ ગુણથી તો સાબિતી. સાદરામાં ઠકવાણી જીતી જાય. અલ્પેશ ઠાકોરનો ગારો બોલી એટલે કીધું. રબારી અમારી બે હતી 5 વોટે હારી જાવ. મેં ઓપન બોલ્યો હતો તે 5 વોટે હારી. આ વખતે ગાંધીનગર તાલુકા જિલ્લા પંચાયતમાં આપણી વલાદની રાયપુરવાળા બરિયાદેવ માના ગમતા હતા, માતૃમાન ગમતા હતા. તે વટતા શોકે 138 મે લવાપુર 27 તારીખે જાહેર કરી દીધું અને 28 તારીખે જીતીને આધારે વિડીયો 17 તારીખથી ફરતા હતા. બોલીએ છીએ એડવાન્સ બોલીએ છીએ, નોમ દઈને કહીએ છીએ. કેનીબેનને કેપ્ટન બનાવ્યો. વડનગર 2 જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગ્રેસની આવી તો અમારે તો નાક સૂર્યખંડ નાક કાપવાની વાત છે, બીજી શું વાત જ થતા. કે ભુવા દોતા માતા ધનતી છે. હું પ્રોફેશનલ નહીં, હું ટીચર નહીં, હું શિક્ષક નહીં, હું સાહિત્યકાર નહીં. હું એક બહુ જ ગામડાની ભાષામાં કુટુંબે ઘરને મહેલાએ ગામે બનાવ્યો હોય એવો. બાકી બધું બનવા ને કરવું પડે. એ આપણે તો 2018ની સાલથી એક અલગ વાત છે. આ 26 2001 2 એટલે ગોધરા આવે, બધું બહુ આવે. પછી 3 4 એટલે 4 એટલે 3 એટલે ધોરેસર આવે, 4 એટલે સાબરેસર આવે, 5 એટલે પાછું આ 5 6 માં હાપોર આવે. હાપોરથી પછી હારા ભાઈઓને એવો વિચાર આવ્યો કે આપણા ગઢડા મૂળ મોડલધારમાં પ્રમુખ સ્વામીની માતા ધૂનથી બંધ થતી નથી, એસપી સ્વામીની માતા ધૂનથી બંધ થતી નથી, સારાપુરના પૂજારીથી મોડી સ્વામિનારાયણ જેટલાય બાવાન માતા ધૂનથી બંધ નથી. એનું કારણ, દુઃખનું કારણ શું? બાવાન માતા ધૂનસીનું તે સચવાનું તાન તો આટલું બધું સોશિયલ મીડિયા નહોતું. સગવડ હતી સમજણ પડે એના માટે. તેમાં મારું એડ્રેસ મળ્યું. કોંતીભાઈ, આ ગામના કોંતીભાઈ, હમણાં કાકા બાપા બળદેવભાઈ, આ બધા મારું એડ્રેસ આપ્યું કે અમારા વાહમાં આવ્યા તો ને તમારે 70 અવગત્યો, તનનું કોઈ મર્યું નહીં કે એ કણે હો તો મરી ચૂક્યો હતો. મેં જે એટલે બંધ કરે એટલે બાપુ અને માતા ધૂણતી બંધ થઈ. અવગત્ય બધા ધૂણતો હતો એ બધો બંધ થયો. બાપુ ઉદીને પ્રમુખ સ્વામી ઉદીને આ ઉપર લાવી ચાલે હતા. સમજ ના પડતી હતો. એસપી સ્વામીને ખેડાવાળા માળીની બાધા લીધી. મેં તમે માળી ફેલ જશે એ ફેલ. પછી મારા શક્તિજી ગોહિલને ગઢવીની માતાની દોસ્તી શક્તિજી ગોહિલ કે ભાઈ તમે ઓકે છો. મેં આ જગ્યા પર પટેલો જે મંદિર બનાવ્યું છે એમાં તે ખોડિયારમાં ગઢવી આઈની જમીન છે એ બંગલા પાડી દે તો અગત્યો બંધ. ત્રીજા મારે ખોડિયાર 2 હાલ સોમા ગેલા સોમનાથ મંદિર લાઈન. ત્રીજા મારે રોજ તાર કે તમારી મૂર્તિની પૂજા નહીં કરવાની. તારા બાપે ના પાડી છે એ તારો વિષય છે. જે આપના તો આમ તું ડૉક્ટર નહીં, વિજ્ઞાન ભણ્યો નહીં, સાયન્સ ભણ્યો નહીં, સીધું બાવો બન્યો છે ને એવું સચ્ચમ મારું છું કે લવિંગમાં તકલીફ છે, તજમાં તકલીફ છે, જીરા તકલીફ છે, મેથી તકલીફ છે, આ તે બધું સસ્તું. સુરણમાં તકલીફ છે, બટાકાની તકલીફ છે, ટેકલ કરી ડોગરી તકલીફ છે. લસણમાં આસારામ બાપુને તાંત્રિક તરીકે ભણાય નહીં ભણાયો. તાંત્રિક એ ચંદ્રસ્વામીને ભણાવીને આવ્યો છું. લાલુ પ્રસાદ જોડે એક સ્ટેજ ઉપર બેઠો હતો દમણમાં 2011ની 14 જાન્યુઆરી. ભાટી સાહેબ, સિદ્ધાર્થસિંહ ભાટી સાહેબ, શંકરસિંહ બાપુના હગાવાલા, બધા બાલવાળાના હગાવાલા. એ કણ બોણપોર
બકરી ઈદના દર મેં બકરો લીધો 72,000 ટ્રેક્ટરમાં ચડાવ્યો ગાંધીનગર ઘનશ્યામસિંહ મારા ભાઈ બધું મજબૂત બધા કરે છે વટવાળા છે તે બધા આખું બધું ચેટલે પૂછવા માટે કે ભોજ બકરો કેમ લીધો કે સાહેબ એવું કહેતા હતા મને કે આખા ગામના અમુક માણસો દીપોમાના મંદિરે આવીને પાપ કરી મગડા કૂતરો બકરો મારી દીધું મેં કે આપણે કાયમી લોક મારી દઈએ મારા નામનું કાયમી લોક માટે પછી માતા મારી ધૂણી તે કીધું આ બકરો કાલે સવારે કોઈ આવ્યું હોય તો એને મર્ડર કરવાનું નથી એની જાતે 11 વાગે એની સમાધિ આપવાની મતે મરવાનો આવો હિસાબ લાગ્યો હોય કોઈ બકરાને માર્યો તો સમજી લો આ બકરા કોઈ એની સમાધિ આપવામાં આવશે આજ ઘડી બનશે આજ ઘડી કોઈને કહેવા ના જઈએ મેડિકલનું કોઈને કહેવા ના જઈએ આ ડૉક્ટર સાહેબ 100 મહિનામાં મારા ઘેર આવી છે દર રવિવારે અને સાહેબ પંકજભાઈ આ તાલુકા જિલ્લાના 500 શિક્ષકો 100 આચાર્યના ગુરુજી સમજી લો આટલું સમજી જાઓ તે લાયકાત હોય તો મળ્યું હોય હા છોકરાને પોતાનું છોકરું મા બાપ પછી સમજીને ભણી ગણીને હોશિયાર બને એમના સંસ્કાર છે અત્યારે ગુજરાતી સ્કૂલ એટલે કે કશું ના હોય અમે એનું જે હોશિયાર હોય છે બીજા નહીં હોતું એ શિયા નહીં ભણેલા છે એટલે એ વાત કરું છું ધૂણું બી છું બધું કરું છું પણ સમયની વાત હોય આજે શું થયું ભાઈ બોલે કોકને જ ખબર હોય આજે સાતમનો સોમવાર હતો કેવું ભરત સાતમનો સોમવારનો બહુ કોકને 7 સોમવાર કરો 5 શ્રાવણ મહિના 5 સોમવાર આ ચોકડી ફીટ કોક જ દાડો આવો એ સાતમનો સોમવાર પછી તી અને ચોથ બે ભેગું હતું કે પોચમને ચોથ ભેગું હતું બધું કોકને જ ખબર હોય ચોથ પોચમ 2 વાગ્યા પછીના વાત ચોથ કોઈને ના ખબર હાડી બીજની જગન્નાથ યાત્રા વિશ્વને ખબર હોય હવે આગામી 11 અને 12 બે ભેગું તાણે એક પખવાડી તાર ગુરુ પૂનમ આવે આ બી એક નોલેજ છે 360 દાડાનું દિવાળી ઉંમરનું માપ બી વિક્રમ સંવતની સમજણ પડે 2082 અત્યારે ચાલે 2082 વિક્રમ સંવત ચાલે છે પોપટ અને એક રબારી ભરવાળા અભણ વગડામ ફરવાવાળા માલધારી ગધાડો કોણ રાખે મને ખબર પડતી નથી તો ગધાડાનું પ્રજાપતિના ઘેર હોય વણઝારાના ઘેર હોય ઓઢના ઘેર હોય બાઈ ઘેર ગધાડું ના હોય ગાય હોય એચએફ ગાય હતા સમય બદલે જતું કદાચ હોય ગોળું રાખ પરથી બી દરબાર ભાઈ બહેન તો ગોળું બી રાખીએ માસ્ટર ઘડિયાળનો કોટો તો જોયું કેટલા થશે 12 1 10 મિનિટ બાકી છે 49 ઓકડા પર વાર ફરે છે હાલે એમ પૂછું છું એટલે જ પૂછું છું રાતના 12:39 એટલે તારીખ બદલાઈ જાય તિથિ ના બદલાઈ જાય તિથિ સવારે બદલાય ભાઈ વારે સવારે બદલાય સોમવારની રાત કઈ પડે પછી મંગળવારનો દાડો ઉગો એટલે મહાકાળી સમજો હનુમાનજી સમજો મંગલકારી સમજો એ સવારથી તારે શરૂઆત મંગલ 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 કોકને એ ખબર નથી પડતી હોય આથી માસ્ટર તમારી ઉંમર કેટલી હતી પંકજભાઈ તમને 39 વર્ષ છે અને અત્યારે 12 ને 21 એવું બોલે ને ઉલટા હવરા કરી દેજો આ તો શું હું પોતે અભિયાન 0012 તો બેઠો જ છે હોય અને એક વાર ઘેર છે મારો સ્ટડી કરે છે એચીવરમાં એક વાર છે કેવો છે હું 0012 છું વ્યાજ છે 21 છે એનું વચ્ચે છે સવારના હોદના 100 છે કોકને જ ખબર પડે કમા
મારી 12 તારીખ ભુવાની જન્મ તારીખ છે, મારા સંજુની 6 તારીખ છે, અને એના છોકરાની 1 છે, અને મારા બાપની તારીખ બી 12 છે. આ 12નો છોકરો કહો માતાનો મારા ગામના માથે છે, મારા ગામના અમદાવાદ છે. આ સમયની વાત છે માસ્તર. કોઈ આઈસ્ક્રીમ ખાય, કોઈ ભજીયો ખાય, ગોટા ખાય છે, હું માતા ધૂણું સમજી. ધૂણું છે એટલે કે ભુવાજી ધૂણતા ગાદી પર. તે ભુવાજી હર કોઈ અત્યારે સોશિયલ મીડિયામાં એટલું બધું ચક્યું છે કે મને ખબર પડે છે કે કુવામાં લાજ છે. હાથથી પોકાર કરતી મને બહાર કાઢો. હું બોલ ડૉક્ટર કીધું તાણે વડદારા સાહેબના કુવામથી લાશ નીકળી એટલે પ્રમુખ સ્વામીને એસપી સ્વામીને ખબર કે આવો છો બહુ છે કુવામથી લાશ કાઢે છે. તાળા પેલો મારી માયા લાગી, તાળા પેલી માતા બનતી, તારથી મારું ચાલ્યું. એવું ચાલ્યું તે કદાચ માસ્તર કોકને જ ખબર હોય. આથી ભૂકંપ આવ્યા પહેલા એટલે આ 26ની ચાલે છે એટલે 25 વર્ષ પહેલાં 2000ની સાલ ચાલતી હોય તે 1992થી બાપુ ગાદીપતિ બન્યા ત્યારથી, અને 1989થી 1992-93થી લેબોજમાં એ છે ડેઘો મોદીનો માણસ જેમ અત્યારે લેબોન ટેડા ડભોડે હનુમાન પબ્લિકો એટલી બધી જમવા આવતી હતી વસ્તી. તારા શિવાલય દેવાલય મારાથી કદાચ એ બની ગયો. તો તે દર મારી મારા ભાઈબંધ રઘુભાઈ દેસાઈ, નરેશ લીંબાજી પોલીસવાળાની, રજનીશ રાય સાહેબ, અત્યારે ઓલ ઓવર ડીએસ ભાવસાર સાહેબ, આ બધાની મારી દોસ્તી મારી એ બધા મારા માતા ઘેર લાઈફ ટાઈમથી આવી છે. એ મને અંધશ્રદ્ધા નહીં કહેતા, એમને અંધશ્રદ્ધા એ સ્વીકારતાય નહીં. એવું સમજીને સંબંધ ચા બધા ના ખબર હોય. તારા ઘેર છોકરો જન્મ તને ખુશી હોય એમ પંકજભાઈના ઘેર એમના દીકરા સચિનના 2-4 દાડા પૂનમ પહેલાં દીકરી જન્મવાની જ છે 100 નો ડાઉટ. જેવું અનેક દુઃખનો મનનો કારણ હું તો મેં લખું જ નહીં લખતો માસ્તર પત્રિકા ઓપન નહીં લખતો ચેલેન્જ સાથે નામ સાથે. એવું થયું હતું અત્યાર સુધીમાં 100 રૂપિયાના સ્ટેમ્પ 10 રૂપિયાના સ્ટેમ્પ પર કયો ભૂવો કાશ્મીર બાપુ જીવનમાં જગ્યાના મુનિ બાપુ રજવાડવામાં પડતા હોય. તો મેં કીધું તમને એમને એવું તમને જે કીધું હોય એ તમે મારું રિટર્ન એમને બી આવું કહેજો ઈમેલમાં કાં રૂબરૂ જે મળે રીતે મેસેજથી. તે માસ્તર મેં એવું કહેવરાયું જો તમને કોમન ટુમનના ગુજરાતના ભુવાના આશીર્વાદ દુઆ ફકીર બધાની મળી હોય તો 2023ના 3જા મહિનાની 28 તારીખે હિન્દુસ્તાન વર્લ્ડ તમારા છોકરાને કોઈ ડૉક્ટર હાજો કરો તો મારા ગુલામી કરવાની તમે કઈ જગ્યાએ તમે જે આપો એ સજા કોર્ટ મંજૂર. તારથી બેન એમ્બ્યુલન્સમાં પડ્યા છીએ તે હજુ ઊભા થયા નથી. વર્લ્ડ અમેરિકા સુધી ડૉક્ટર પોડી ભરી ગયા કે આ તો અમારું અંતરાત્માનું ઇન્જેક્શન તો ના પાય કે એ શું પેલા કે આવું તમને જે રીતે ખબર પડે. તમને વર્લ્ડ કપમાં ખબર પડતી હોય કે વરુણ ચક્રવર્તી જીતાડશે એવું મેં એડવાન્સ બોલતા હોય. રવિન્દ્ર જાડેજા જીતાડશે એ ગર્વ માટે એ બોલતા હોય બનતું પેલું નામ બને છે બેન એમને તો બને જ ને વૈભવ સૂર્યવંશી. પછી ના અમે જાફરા તો ઝોપડો બનીને ઇંગ્લેન્ડનો આપણો બીવડા તો બીજે તા બીજે યાર. પણ એને એવી ખબર પડવી જોવા કે એક સૂર્યવંશી અંદર આવ્યો છે અને આવ્યો છે એનું પ્રમાણ બી બતાવે. એક ઉર્વિલ પટેલ મારો દિશાનો આવ્યો છે એ બી એનું પ્રમાણ બતાવે. સમજણ પડે ના પડે માટે કોઈ નહીં. એ ગર્વની વાત છે. એટલે હું ઇન્ડિયાના કોઈ બી ફૂટબોલના ખેલાડીને નહીં કહેતો તારાસિંહની વાત ચો કરું છું. હું તો મેદાનના ખેલાડીની વાત કરું છું કે તમને બોજી કોણ ગમે છે. રવિ શાસ્ત્રી, અઝરુદ્દીન કે બીજું કોણ ગમે. મેં અનિલ કુંબલે પછી કે કોણ ગમે. મેં અત્યારે કોહલી ગમે, સૈયદ અયર ગમે, ગિલ ગમે.
બુમરાહ ગમો, હમી આરીંદનો કીધું પેલો અક્ષર પટેલ ગમો. કેમ ના ગમો ભાઈ? અમને તો ગમત ને નહીં ગમતા એ કોણ? તો અબ્દુલ કાદર, અકરમ, આ નોલેજ ના હોય દરેક ભુવાને કે ભારતના વડાપ્રધાન કે આર્યા એમ ખબર હોય, પણ શ્રીલંકાના ખબર ના હોય, ચીનના ખબર ના હોય, અફઘાનિસ્તાનના ખબર ના હોય. સીધો એમને જ પેલો દેખાય કે આપણા તો શિકાગો, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા આ જમ્પિંગ બીવરાવ છે કોઈને ખબર ના હોય. સોમવારથી શુક્રવારનું સેશન ઓવર બજાર એનો બી ડૉક્ટર છું, પણ હું જુગાર રમતો નહીં. જુગાર રમવામાં કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષમાં હતા, પણ સત્તા અનીતિ નીતિ હારી જતા. એટલે અત્યારે રોમના નોમે એમ કહેવાય કે અંબેમાનો પૂજારી ચોર છે. અંબામાના પૂજારીની કેપેસિટી 25 લાખની હોય, 2500 કરોડ ઉઠાયા છીએ. કોઈ પૂજારી ઉઠાય આપણે? તમે ઘર એક મંદિર, ઘર એક મંદિર, ધોળેશ્વર એક મંદિર, તો ઘર એક મંદિરમાં આવા કેટલા રાજકારણના નેતાઓ છે, કેટલા બધા પૂજારીઓ છે, એ કોઈને ના ખબર પડે. પણ માસ્તર હું દીપો છું, તે સ્ટેશન બજાર શું કહેવાય એ કોઈને ના ખબર પડે. આજનું બજાર શું કહેવાય અને નોમ શું કહેવાય અને બ્રાન્ડ શું કહેવાય. રોડ ઉપર ઊંટલારી પર વેચાવા ને એટલે સમજણ સસ્તું થઈ ગયું. અત્યારે છોટા હાથીમાં ઊંટલારીમાં જાય તો એ સસ્તું નથી, 70 ગણું મૂકું છું. ખાવો જ ખાને ઘેર જા, એવી વાત છે. વડલે હેચકો બોલ્યો મારી દીપોમાં, વડલે હેચકો બોલ્યો મારી દીપોમાં. વડલે હેચકો બોલ્યો મારી દીપોમાં, વડલે હેચકો માધાની દીપો મારી દીપોમાં, રાહેણના ભૂંગળિયાની દેવી મારી દીપોમાં. તારું બોલેલું યમના ફેર ફેર નહીં જણા, તારા શબ્દો કાઢેલા માયમના બીજા મુખેથી કોઈ દાડો હોભળવા નહીં મળે. તારી ભવિષ્યવાણી કરેલી રોમના ચોપડે લખાઈ હોય અને તારી ભવિષ્યવાણી બધું વાત ઉપાડીને એને કીધું જા થાય કરી લેજે. એ છે તાના દોણા પકડીએ. માસ્તર તમે ગણાયમાં બેકી સંખ્યા એટલે વેણ કહેવાય. રાખો બેસી જોઈ બેસી જોઈ. ભરતભાઈ તમે ગણાયમાં બેકી સંખ્યા કહેવાય, વેણ કહેવાય. ઓકે, કીધું ને ખાલી વેણ કીધું. ઓકે, તે ગણાયમાં એકી સંખ્યા હોય. ઓકે, એટલે આ નોખી દે એટલે
એ બેકી થઈ જાય. ઓકે, સ્કૂલમાં જવું હોય તો આ બાળકને મારા શિવન હું ભુવાના પરિવારનું તો સ્કૂલના નિયમ સમજી ચૂક્યો એટલે મને અનુભવ થઈ ચૂક્યો છે. માસ્તર એ બાળક મા બાપે ભણાવી ગણાવીને મોટું કર્યું હોય અને કુટુંબના લેખથી ભવિ જાગ્યું હોય. કોઈને ખોટું કહીએ તો દુઃખ લાગે, કોઈને જૂઠું કહીએ તો દુઃખ લાગે, સાચું કહીએ તો દુઃખ લાગે. તો કરવું કે ન રહો કોણ જરવા 100 દિવસ મરી જાય એ સિસ્ટમ ચાલતી હોય. હું માનો નહીં. મારા બાપુ હતા કે કમાય ખોટું કરી છે કહીએ, હગાવાલા હોય તો એ સમાજ હોય તો ખોટું કર્યું કે ખોટું કર્યું છે બોલીએ એ છે. ગણ આપી દીધા. હું આ સાથે બેહું છું વાત દેખો ને કોક ના હમણાં કે એક દિવસ એ વર્ષમાં એક દિવસ. હવે એક દિવસથી યુગે 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 યોગેશ્વર ભગવાનના કૃષ્ણ ભગવાન આ બધા દાડા પર કને બનાવ્યા હતા. તું આ તારીખથી આ દાડો લાવ્યો એવું કહેવાનું. આ દાડો આ દિવસે અમારે શું કહેવાનું? તને એ ખબર છે ક્યારે યોગ દિવસ કહેવાય એવું નક્કી કર્યું? તો તેને સ્ટડી કરી તો બ્રાહ્મણે કર્યું હોય, કોઈ બાપુજી મહાપુરુષે મનને મારી નાખીને મહંત બનાવ્યું હોય, 18 આલમને એક નજરમાં રાખ્યું હોય, એ સમજતા હોય. મેં વેણ કીધું, ભરતભાઈ વેણ કીધું, પારસ વેણ કીધું. હમણાં દરેક બોલો છો બતાવે મારા વાળા એ બોલ્યું બધા બોલે કે પલોઠી વાળાનું પૂન નહીં જાય. પલોઠી વાળાનું પૂન જશે તો નિહારમાં પલોઠી વાળી ભણવા મોકલે. એમાં ચીટા ગુંડા બને, દાઉદ બને, વિષ્ણુ બને, કરે કહેવાનું લ્યો પલોઠી નહીં વાર પડે છે. સ્કૂલમાં નિહારમાં આવો ભાઈ. તારો બાલ મંદિરમાં બેન તારો ભાઈ આવો 10 થી 5 નહીં, એ તારો સ્કૂલનો સમય બોલું છું. દસ થી 5 સ્કૂલ અજવાળા જાઓ ને, અજવાળા નાનું છોકરું ક્યાં આવી જાય એટલે સમય નક્કી કર્યું. રાતના 10 થી સવારના 5 નહીં કીધું. ના એવું કરવાનું તું કહું છું કે ક્યારથી અમલમાં લેવું? હવે તું એકલો બોલું છું પલોટી વારવાનું, હું જનરલ બોલું છું. કની પલોટી કેમ મંદિર આગળ કેમ મારે છે એવું સચ મારવું હોય તમે એના ડૉક્ટર છો તો પૂછો. તમે અત્યારે મેળીમાં આમાંથી કોઈ બી માણસ પલોટી વાળી મનમાં હું કંઈ ના આવો તો તમે એના ડૉક્ટર કરાવીને એમને કીધું કહેવાવાળા. કેમ પલોટીવાને કેમ શા માટે વાળી? દરિયાપુરનો ડાકોર જો જેટલો બેહ્યો પલોઠી વાળી નોમ લેવા. માયાભાઈ આહેરું કહેવાય. સુપ્રીમ કોર્ટનો કપિલ સિબ્બલ કે અમારા આપણા એના પીપી બીઓલા સાહેબ એના પૈસા હોય ભાઈ, ના હોય બધા ના હોય. એમની પલોટીના પૈસા હોય. એમ માસ્તર હું માતા છું, ખાલી સ્ટડી ચાલે સાહેબ. અને હું માતા ધોનું છું. કોકને અંધશ્રદ્ધા લાગતી કે ભુવાન દાખલા ભેગો કરે. અત્યારે તો એવો અત્યો મોટો માઇના આવો કેટલા 10 કિલોમીટર કે ફલાણા ભાઈ ધૂણે છે
કે કોણ છે કે પટેલ છે કે અહીંથી આગળ કે ફલાણાભાઈ કે સોની છે પછી ફલાણાભાઈ કે દરબાર છે પછી પેલી બાજુ કે કોણ છે કે ડબુડી માતા છે પછી હુસેનગાંવ કે ગેલ માતા છે એટલી બધી તો બુઆ જોડી જવાથી ડૉક્ટર જોડી જવાના પૈસા ના હોય, સારી સ્કૂલમાં ભણાવવાની ફી ના હોય, વિધવા વડીલી ભાઈ છોકરો મોટો કરતી હોય, એના આપણે પરેશાન કરીએ એટલે ભાઈ માતાની આત્માની ઓતેડી માતા બની જાય, પતન કરાવી દે. એમ પેલો દોણા આપે તો ખરું બોલે સંદીપ વાતમ ખોવાઈ જશે હું માતા ધોણું છું. મારે 16 કલાકમાં 10 કલાક 24 કલાકમાં 10 કલાક તો પદ્માસન બેહવાની આદત છે પર ડે. 20 મિનિટ બે અંગૂઠા પર 20 મિનિટ 30 મિનિટ બે મુઠ્ઠી ઉપર. પણ મારા ગુરુના નિશાળમાં ભણવા જાય તોથી શીખવાડવામાં આવે 1 2 1 2 ઓમ કર ઓમ કર ઓમ કર. ભણવાના જ કે ઓમ કર ઓમ કર હતું. એક એમાં ક્ષમા હતી એ હતું, એમાં ક્ષમા હતી એ બી હતું. आता તો પંકજભાઈને તરત કમોને બાબુને ધોકા લઈને પડી મારા છોકરાને તમે ચમ ઓગરી અડારી હવે ઓગરી અડારી કોઈ તારું પ્યાર આપીને કીધું છે. પોચા કરી એનું આમ કહે છે તો આશીર્વાદ સમજીએ એમને મારવા માટે નહીં મારતા છોકરાને. શિસ્તમાં રહેવાનું શીખવાડું, ડિસિપ્લિનમાં રહેવા માટે ઓગરી અડારી છે. એવું સમજે એવો મારો છોકરો આગળ જતો રહે. પિંટુરાનું ઉપરાવ લઈને જાય ખોટા પડે ભાઈ. મારા જાતનો પુરાવો છે. આમું ધૂણું છું મારું કુટુંબ રાયસણ અને મારા કુટુંબમાં હું દીપોમાં ધૂણું છું. કરીમાં 10 ઘર રાયસણમાં 10 ઘર એ 20 ઘરમાં IPS IAS ક્લાસ 1 ક્લાસ 2 બધા હોદ્દા પર મારા ફેમિલી ભાઈ બોન દીકરીઓ ભણ્યો એ જ છે. પણ એવો સંબંધનો તો ઉપયોગ નહીં કરતા અમે એ બી દુનિયા છે. એવું માસ્તર છે વાત સમજણ પડે ને કે ડિકેટ લઉં કહેવાય વિકેટ લઉં કહેવાય 10,000 JCB 10,000 ડમ્પર છે એટલું ધરાઈ જાય. પેલો કે મારા 70 લક્ઝરી છે, પેલો કે મારે 80 આવ્યા છે, પેલો કે મારે 100 વીઘા કંપોઝ તો નાનો પડે આવ્યા આગળ કંપાવાળા. કંપો 12 મહિને રહ્યા છે, આવ્યા રોજ રહ્યા છે પેલા. આ બધા ના ખબર પડે. પટેલ ભરતભાઈ હા ભરતભાઈ તમારા હાથમાં 14 હોય 4 હોય એમ બોલવાનું. માસ્તર તમારા એમ કહેવાનું 30 ઉપર છે, તારા એમ કહેવાનું 30ની અંદર છે. કેવું કીધું તમે 30થી ઉપર 29થી અંદર અને ભરતભાઈનું 20થી ઓછામાં કીધા. 2 2 2 2 2 તો 4 થાય અને મેં એક નોખ્યો એટલે એના 2 થયા, તાના 6 થયા. નામ જણવા છું એમ બી ધ્યાનમાં રહું છું ભણમાં રહું છું પણ મેં ધ્યાનમાં પલોટી વાળી હોય અને આ મારું આજનું વાંચું એને એમ લાગતું હોય આ બધું ધતંગ હું વાદર્યું છે. એને કાલ રવિવાર જતો રહે પછી સોમવારને પછી રવિવાર જતો રહે હોય ને પછી મંગળવાર જતો રહે બુધવાર પછી ગુરુવાર આવે એમ આવો પછી ને એવી ખબર પડે કે મારા ઘરમાં દુઃખ બેડવું અને બુધવારથી એવી વાત છે. વૈકરામ તખાજીની માતા બોલીને કે ભાઈ તો દીપોમાં સતીમાં મેળણીમાં હોય છે પાકો પૂછી લેજો. રતનજીના કાંઠા બોલી કે વાત શોધી લેજો. બીજા બધા ચીલા ચાલુ વાત એમને સમજણ ના પડી કે પેલો ભાઈ રાવલ લઈને આવ્યો છે પેડા એને ખબર ના પડી, પેલાને ના પડી
મારે ઓકે એવી બી વાત સમજ મારા બાબુ બેઠો પદુ બેઠો કવો બેઠો પરસભી બેઠા એ શું તો જે રીતે એમને ખબર નહીં સતી મેળવી વૈકણ બીજી માતા એક રખડાઈના નામનો મુદ્દો બનાવી વેરણ શેરણ ઇતિહાસ બનાવી દીધો. હવે તું કોઈ જમરા આવું કરते જમ ઊભા રાખવાની એનાથી પછી તમને બતાવું છું. હવે એવું કરી દુઃખ લાગે. ડેમેજ કંટ્રોલ કરવાનો શરીરમાં ડેમેજ કોણ છે એનો ડૉક્ટર છું. મને હું દેમ ગણે હું વાઇટ ભાષામાં લઈ જાય તો મને અંશધામ તો ગાલ એ નહીં માસ્તર તમારા હોડ હાથો હાથ પાકી એટલે હોડ ના 32 આ વાત તો પાકે 18 દુના 37 વાત પાકે. હવે 37 અને 32 ચેલા થાય કેવા મને આટલી સમજણ પડે ને હાથું ને હાથું 30 દુના હાય 68 થાય 68 તીરથ શબ્દ લાગુ પડે અને 78 તીરથ લાગુ પડે પછી 58 તીરથ નહીં ચોય 98 તીરથ નહીં. તો આજે તારા ઘેર મેં સાતાના સોમવારે ધોરેશ્વર મહાદેવનો અવાર આરતી તોથી ગાયના ઘાસ સારું થયું તોથી એ કર્મ કરાવીને અત્યારે હું બોલતી હોઉં એને લખીને મળ્યું પાકું આવા તો બાકી હતું ને 32 કેટલા થયા 68 આવા તો બાકી નોખી દો મેળ દો 18 અને 32 એટલે વેણ 2 વેણ 70 નો વધાવો તો મારી પાસે અઢી 32 નું અને 70 નું હિસાબે લાગે 1.5 સાચું સાચું ને અઢી ત્રણે વેણે કરી બતાવ્યો. હવે ઓકે બટ હું હતા છું લોકડાઉનથી અપડાઉનથી લોકડાઉન પણ આ પેલા અમેરિકા કને મોકલવાનું કેટલા વાગે મોકલો તો આમાંથી ના ઘરમાંથી બીજો 70 મોકલ્યો એમ પોતાની ઘરની પોણી નહીં બીજું મેં ડોલર માગ્યો નહીં. તું ગુલામી કર મારે ડોલરની ગુલામી નહીં કરવાની ચાલ. એ શું અડવાની રમના નામે કાચી માટીની ઈંટો પડાવી કુંભારો હોય પૈસા ખવાય જ્યાં રામના મંદિરની ઈંટો મેં લઈ જઈ પછી પથરા બી લઈ જા પછી અદાણી મેં ઇન્ટર થયો એટલે રિલાયન્સ નાનું પડવા માંડ્યું. હવે રિલાયન્સ તો સંપિત્રોડા રાજીવ ગાંધી ઇન્દિરાએ પેદા કરેલું રમકડું છે. તું પાછું જમશે તું ટાટા અમે તો બિરલા અમે આવેલા એટલે બિરલા તથી ઊભો થયો. બિરલા ઊભો થયો બરાબર દોણા ગણી દો હું માતા બોલું છું. હવે બિરલાને લઈને આવી રંગા મળ્યો કે જિંદા ઇનામ. પછી હમણાં ભરતથી વારી આવ્યો ખરા નાક વાહ તારી યા બિહારી ઓકે. પાછું બધું ચક્કર પડ્યું કે રાજુ બાબુ પોતાના ભાઈનો ઘોઘા મેળીને કરનેશન ફર્નિશન બધાનો મારા હારા એવા પેટ વાળા પતિ બોલ્યા તું પતો મોદી મૌલિક સનપુર નંબર 1 સ્ટેન્ડિંગ કમિટી ને ઘેર છોકરો જન્મ એના મા બાપે માર ગયા. દાઉદના મા બાપે માર ગયા. બાબુ ભૈયાના મા બાપ માર ગયા. ચીમનભાઈના પાર્ટનરના ઘેર મેં મુખ્યમંત્રી તાનાદીપોમાં બેહાડતો એવી કીધું. અંધાર થઈ ગયો કપિલનો ભૂતકાળ થઈ ગયો. બેસન એજીનો ભૂતકાળ થઈ ગયો. રવિ શાસ્ત્રીના સુધી ઓડી 100 આ નોલેજ વાળી વાત છે. બધાને માસ્તર જનરલ નોલેજ હોય તારા વર્લ્ડ કેમ્બ્રિજ સ્કૂલમાં હિન્દુસ્તાન એમાં ઇન્ડિયાના કેટલા માણસ ભણ્યા તો 100 ફેમિલીથી આગળ ના નીકળે.
એવું માધારાજ સિંધિયાએ ભણ્યો, પાયલોટે ભણ્યો હોય, રાહુલ ગાંધીએ ભણ્યો, મનમોહનસિંહે ભણ્યા હોય, એ બધા ના ખબર હોય. એમના જોડે હું એ રહું છું, એ ફેમિલીમાં જોડે તો કોઈ દર આટલો રોકડનો ગુડ કોઈ કે નોમ જ નહીં વટાવવાનું, નોમ વટાવવાની આદત નહીં. હા, નોમ વટાવીએ કોઈ જગ્યાએ ભરાઈ ગયા હોય તો પણ આપણું કોમ પોટ મધરાતે ઓ રતન સેવા ગેલા પદી બિહોલા લાલા રાજુ તમારી નાની ઉંમરની મને માયા લાગી હોય. ભરતભાઈ વેદુની માયા લાગી હોય, પૂજારીની વિધવાના સહાય કરવાની ભક્તિ લાગી હોય. રાત 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 એટલે નાઈટ નાઈટ. પોરસ પંકજભાઈ દુઃખની રાત મટીજી, કાલ વારથી સુખની રાત આવશે. રાત આઠમની મધરાત મંગળવારની કાલ તારે રાત. તારે બોલા 24 અવર, તારે બોલા 24 અવર. 24 માં પાછા નોખો એટલે 06 સવાર સૂર્યનારાયણમાં આવે. કાલવારથી ઉદય કાળ બની જાય, તમારા બાળકનું ભવિષ્ય બની જવું. એના બાળકના લાટમાં પગમાં હાથમાં રેખા દોરી હોય, તમારા પેઢીનું પુનર્જન્મ્યું હોય. એ પુણ્યના અક્ષરમું નરેશ્વર મહાદેવના પગથિયે પહોંચાડતી હોઉં. તાણે એવી ખબર પડે 24 વર્ષમાં એક ચોખ્ખો વાગે એટલે પરોઢના 4 વાગે દરરોજની આરતી થાય. બાળકોમાં ખબર પડી ઘડિયાળના ટકોરા વાગ્યા. ધણે મારો દોર્યો જાગશે. યદા યદા ધર્મસ્ય ગ્લાતિર હો ભારત ભાગ્ય. એ જા જા નિંદ્રા હું તન વારું. મારા રણછોડ કાકાનો સ્વામી જાગી જશે. વહેલી પરોઢથી દરિયા દાદાને ખબર પડશે, જગતને ખબર પડશે. દાદાને તો પડી જ. એ આજનો દાડો 2 પગલોની લજ બોલી છે. કે 12 મહિનામાં 360 દાડામાં એ 2 પગલોની રજ કેટલા ઉમર 12 ગામમાં ચો જાય છે. એ કોકને ખબર પડે. તમારી માતા દોનો પેલા ઓનો નંબર આપણે દુનિયા છે એનો 619 અમારું ઘર બનાવ્યું રાયસનમાં વિલેજ ઇસ દેવાનું રેકોર્ડ 419.
પણ 619 એક નોખે તો 20 થાય. 419 નદી ઉતરીને આવીને એક નોખે હોય નો તો 420 કરી બતાએ. ₹420 કના કેવો એ સાબિત કરે. તાણ ભરત લોકોને એવી ખબર પડશે લવાર પૂરના પટે રાયસન ના પટે. કોઈથી આગળ જઈએ બોલે આ પરુપતિ જાય પછી સોમભાઈ સરપંચ કા ભાઈ સરપંચ નો બોર આવે. નેતા જઈએ તો બિલેશ્વર માથે બઢિયા દેવ આવો. એકદમ નદીના કિનારે જઈએ એટલે મારી ગોવા માદાની દીપો જોગની તખાના ઘેર ધૂણસે આવ. સના ચરના ઘેર ધૂણસે આવ. નદી ઉતરો એટલે એવું બોલવું પડે વેરાઈમાં આવો. નદીનો વડલો હવે ઢાર ચડીએ એટલે એવું બોલવું પડે. નાગર કચરા લંગડા ડોવાની ચાની કેટલી આવો. રતનપુરના સભાનો કોંજી દેહનો સગડો આવો. પણ એવી ખબર પડે નોમલો શું કા ભાઈ સરપંચ સોમભાઈ ઠાકોર. બે 2008 ત્રીજા મહિનો મારી વાત પેલી કા ભાઈ ની વાત. કા ભાઈ ઉપર એવો ઇલ્ઝામ લગાવવામાં આવ્યો રાયસરના ગોકરદાસ ને પેલા પટેલે કે નાના છોકરાનો અપહરણ કરે. ચોરે પોતે હતા નો ચોર બનાય જેલમાંથી હું છોડાયેલા એ બી એક વાત છે. એના વિજ્ઞાન મારા ભાઈબંધી હતી. હરિદ્વારના માર્ગે જે મારા ગુરુએ 24 કલાકમાં ની અસ્થિ હોય હાજર કરી. આવા ગુરુ તો કોક ના મળે. મારા બાળ ગામના કોઈ માણસનું રસ્તામાં અસ્થિ એના રજ એ કોકને જ ખબર પડે. દરાકવાનો દાખલો લઈએ શીખેનો દાખલો લઈએ તો નવરા થઈ જા પૈસા હું કરવાના. વાપરના ના હોય તો પૈસા હું કરવાના. દરાકવાનો દાખલો લો ચમન અગ્રવાલનો દાખલો લો શંભુજીનો લ્યો શીખેનો લ્યો વિહોલાનો લ્યો. એકની દીકરી તારા સમાજ ખતરનાક છે એટલા બોલે પગથિયા ના ચવજો. આ બાર ગામના મહાદેવના એકદમ નજીક છે દોટ કાઢીને હાપો ના જાય. પાણી હોય તો પછી આવવા દે પછી આવો તો રોકો પછી બધું આવો. આ તો મહાદેવના ભગવાનના મહાનના સુખ દુઃખના ભાગીદાર ઘર કુટુંબ હોય એના સાનિધ્યમાં આપણે રહેવું પડે. રાયસરના પટેલોની બાબરી તો ઉતરે તો એનાથી મોટી વાત હોય. ભરતભાઈ અમારે લેબો જ નહીં ઉતરે. અમારે પાટણ ના જવું પડે. અમદાવાદની ઈટો બોલો છો ને અમારે લેવું જ નહીં બોલો. સૂર્યનારાયણ ભગવાન બોલો, માતૃમાં બોલો, કારકામાં બોલો, ઉનારે જોગણીમાં બોલો, ઇન્દ્રાણીમાં બોલો નહીં. પછી તું હું ચો કહું છું એ રાગ તારા અપનાવી લેવાનો. મારા
સુખકારા આહાર રાજુ ભુવા વિચર્યો કમા ભુવા વરહાદ થાય લાલા ભુવા માસ્ટર પોરસભાઈ હાડ મહિના વરહાદ થાય ધરતી લીલી ચાદર ઓઢ અને ગાયોનો શેઘડો ઠર દીપો દીપો તારી ઓગળી થતી હોય ગાયોને પૂરા ચકલોને ચણ ખાતો મોનવી તારા દેવના નોમનો પોણીઓ લેતું હોય ચીડી મકોડા તારા દેવની કોણીના કણ લેતા હોય એ આ પટેલના ઓંધણાએ કણની પાડ બોધી હોય ભક્તિ 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 કે પોપટ ચોપડા ભરવા ભક્તિ રે કરવી જેના મનમાં મેરું તો ડગે પણ જેના મનડો કે પંકજ ગુરુ પદ પંકજ લાગ જોત રે જોતામો ઓ પદે ભાઈ જોત રે જોતામો દિવસો વયા એટલા પોપટ ભાઈ શક્તિ દો આજનું તારું આ ઉતારેલું શૂટિંગ મારો અવાજ પિક્ચર કે થઈ ગયું એ વીજળીના ચમકારે પોનભાઈ એમાં જેવું વાગે એ કહું છું ખાલી આ તો મને ખબર પડો मेरी सखी मंगल गाए ओ पंकज भाई भरत भाई पोरत मेरी सखी मंगल गाए माते माँ दीपो तुम्हारी दरियो दादो अन्य कीधु खाली सुर मिलायो ढोल का ताल का तबली में ना वगैरह का भजन में तुमने वगैरह मैं आटलो कीधु आज टैकल ना सेट कर ले संजो हाजीपुर कर ले दक्षिणा विपुल टैकल कर ले बाकी બધા ના કરે જિગ્નેશ કવિરાજ મારો મિત્ર એના પપ્પા મારો દોસ્ત હતા લાખો વચ્ચે મને આદિ દેતા પર
એ બધાને ના ખબર પંકજ માસ્ટર એમ સમય એમાં બોલી કાઢા હું માતા ધોની રહી ચાલે સાચું બેન 10 થાય તો રાતનો 8 દાડાનો 8 ચોઘડીઓ 16 કલાક 24 તમને સેટ કરવા એ શું સમજણ પડે એના માટે શું આજની પલોટી તારા ઘરની છે એની શું રાજુ આ લાલો મારો જ છે એ ફાઈનો આ કામો ફાઈનો ને એ ફાઈનો લાલાના ઘેર હું ઓખી પટ્ટી ઓમ બોધીને ધૂણી કેવું વાથી ઊભું નહીં થવાનું કયું ફૂલ બતાવવાનું ઓકે વધવાનું ઊભું નહીં થવાનું ફૂલ બતાવવાનું બુદ્ધિ તો પહોંચાડવી પડે ને કે કોમના કોમ ખોડો દેવી પડે કે બલાડી ને કે એમાં દોડો ખાટલો ઉતારવો પડે શું બોલે તો એમાં આવ્યું શબ્દો છે ને સાચી વાત આવી સમયની પછી કોઈ બાકી ધૂણાઈ બાકી રજાએ કરી અને કમાવે ખબર મેં ચો કીધું ના પાડી ધૂણાવાનું કીધું કમાન તો સવાર ઉઠીને ધૂણવાનું છે કમાભાઈને તો આ ધૂણવાનું મારા જોડે પછી પેલા કમાભાઈ જોડે જવાનું ભાઈ તો પેલી હોટલ બનાવો ચિકન ને પેલી સ્કૂલ બનાવી કમાભાઈને ગેટ પાસમાં રાખજો 8 કલાક 2 હજારનો પગાર આપજો હોટલે 2 હજારનો પગાર આપજો બીજું શું કહીએ